નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામ પાસે મહીસાગરના ત્રિવેણી સંગમ સ્થિત પ્રતિકેશ્વર મહાદેવનું મંદિર અતિ પૌરાણિક છે. શિવપુત્ર કાર્તિકેય સ્વામીએ અહીં અસુર તારકાસુરને મારવા માટેની પ્રતિજ્ઞા લીધી હોવાથી મંદિરનું નામ પ્રતિકેશ્વર મહાદેવ પડ્યું છે. આ શ્રી પ્રતિકેશ્વર મહાદેવ ખાતે 28 ફૂટની શિવ પ્રતિમાનું ખાતમુહૂર્ત કરવાનું આજે મને સૌભાગ્ય મળ્યું છે. આ સાથે જ કાવી કંબોઈ ગામ ખાતે આવેલા શ્રી સ્તંભેશ્વર મહાદેવના પણ દર્શન કર્યા હતા. કાવી કંબોઈ ગામમાં આવેલા પ્રાચીન શિવ મંદિરની સ્થાપના પણ કાર્તિકેય સ્વામીએ કરી હતી. સ્તંભેશ્વર મહાદેવ મંદિર દિવસમાં 2 થી 3 વાર ભરતીના સમયે સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરમાં લગભગ 4 ફૂટ ઊંચું અને 2 ફૂટ પહોળું શિવલિંગ સ્થાપિત છે. આ તીર્થનો ઉલ્લેખ શ્રી મહાશિવ પુરાણની રુદ્ર સંહિતામાં મળી આવે છે. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જંબુસર આમોદના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી, માજી મંત્રી શ્રી છત્રસિંહ મોરી, માજી ધારાસભ્ય શ્રી કરણસિંહ મકવાણા, ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ, એપીએમસી ચેરમેન શ્રી વનરાજસિંહ મોરી તથા આસપાસના તમામ ગામોના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ મહીસાગર સંગમ તીર્થ કિનારે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ.